જય માતાજી, જય સોમનાથ। તો કેમ છો મારા ગીર સોમનાથ જિલ્લાની પબ્લિક? તો ભાઈ આજે આપણે આવી ગયા હતા કિંદરવા ગામમાં અરસી આતાના મંદિરે। તો ભાઈ અરસી આતાનો ઉજળો ઇતિહાસ કે જેનું મસ્તક અહીં કિંદરવા ગામમાં અને જેનું ધડ અહીંથી 2 કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં પૂજાય છે। તો આજે આપણે એવા અરસી આતાના મંદિરે આવ્યા છે। તો ચાલો દર્શન કરીએ અને તમને પણ બધાને દર્શન કરાવી। તો ભાઈ આજે આ મંદિરે આવવાનું મુખ્ય કારણ છે કે ભાઈ અરસી આતાના સાનિધ્યમાં શ્રી ક્ષત્રિય કારડિયા રજપૂત પરમાર પરિવાર અને સમસ્ત કિંદરવા ગામ દ્વારા આયોજિત આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે। અને આ કથાના વક્તા છે આપણા લોકલાડીલા પૂજ્ય ડોક્ટર મહાદેવભાઈ પ્રસાદ। તો આપણે સૌ સાથે મળી અને એમના સુમધુર કંઠે આપણે કથાનું રસપાન કરીશું। તો ભાઈ કથા પ્રારંભની તારીખ રહેવાની છે 28 નવેમ્બર 2025 અને શુક્રવાર અને કથા પૂર્ણાહુતિની તારીખ રહેશે 4 ડિસેમ્બર 2025 અને ગુરુવાર। અને કથાનો સમય રહેવાનો છે સવારે 9 થી 1 અને મહાપ્રસાદીનો ટાઈમ રહેવાનો છે બપોરે 1 વાગે કથા વિરામ બાદ। પોથી યાત્રા રહેશે આપણે 28 નવેમ્બર 2025 અને શુક્રવારે સવારે 8 કલાકે જે ચમોડા ગામ સતિયાઈમાના મંદિરેથી લઈ અને કિંદરવા ગામ સુધી। તો આપણે બધા સાથે મળી અને આ શુભ પ્રસંગમાં જોડાઈએ એવી નમ્ર વિનંતી। જેમાં આપણે કલાકારો રહેવાના છે દેવાયતભાઈ ખવડ, પૂનમબેન ગોંડલિયા, અપેક્ષાબેન પંડ્યા, મનસુખભાઈ વસોયા જેવા નામી અનામી કલાકારો આવી અને આપણી શોભામાં અભિવૃદ્ધિ કરશે। આ કથા સ્થળ રહેવાનું છે અરસી આતા સુરાપુરા ધામ કિંદરવા। ભાઈ આપણે કાઠિયાવાડની એક કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે। તો ભાઈ આ વિડીયો બને એટલો શેર કરો જેથી બધા આ કથાનો લાભ લઈ શકે। મારો રાજા રણ છોડ છે મને માયા લગાડી।